મેં બાળકોને પ્રાર્થના પોથીઓ બનાવી દીધી ને દરેક વારની જુદી જુદી પ્રાર્થના, જેથી એ જોઈને સાચું ગાય. અને ધોરણ 7ની 2 કવિતા અમે લીધી છે. એક સોમવારે માનવતા કે મન મંદિર મેં, અને એક શનિવારે જબ બહુ તો સુબહ કી ચીડિયા ઉઠ કર આતી હૈ. આજે બુધવારની અમારી પ્રાર્થના છે, તું મને ભગવાન એક વરદાન આપી દે. બહુ સરસ શબ્દો છે. જો એ શબ્દોની નજીક આપણે જઈએ ને તો આપણે એમાંનું કશું કરતા જ નહીં, એ નક્કી થઈ જાય. આજે જરાક પ્રેક્ટિસ કરી લો. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. છોકરીઓને આ લીટી મેં બહુ સરસ સમજાવી કે જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. ભગવાન તો ક્યાં ક્યાં નથી વસતો. છોકરીને તો મેં કીધું કે કેવા સરસ તૈયાર થઈને આવો, પણ કોઈ દિવસ તમે મેદાનનો કચરો ભરવા ગયા, કચરામાં ભગવાન છે. તો ફક્ત ઊંચાણ જ નહીં જોવાનું, નીચાણમાં પણ ભગવાન છે. તમે બેનપણી સરસ ડ્રેસ પહેરીને આવી કે બેનપણીને ઘરે મસ્તનો ઘર મસ્ત તો તરત તમને એ દેખાઈ જશે. પણ એક બીજી બેનપણી એવી છે કે જેનું સાવ ગરીબ ઘરે, એના ઘરે કોઈ નહીં જતું, તો એના ઘરે ભગવાન પહેલાં ત્યાં જાઓ. ભગવાનની જોડે બેસવું બહુ અઘરું છે. આપણે ખાલી જોડે ભગવાનની જોડે હું રહું એવી કલ્પના કરીએ કે ને તોય ઘણું છે. એમાં ઘણું બધું આવે ને ઘણા બધા લોકો માટે આપણે ઘણું બધું કરી શકીએ. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજને બંધન. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિ પર ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું જોડાણ સાંધી દે. જ્યારે પહેલી વાર આ લીટી હું ગાઈ ને દિલરુબા, બાળકો તો પેલું પ્રેમલા પ્રેમલીનું દિલરુબા સમજેલા. પછી એને સમજાવવું પડ્યું મારે કે જે વીણા વગાડીએ ને એમાં એક તાર હોય ને એને દિલરુબા કહેવાય, અને એ તારનું જોડાણ સાંધી દે. એટલે જ્યારે સગાઈ કરીએ ને કેમ ડાબા હાથમાં અનામિકામાં આપણે આંગળીમાં પહેરાવીએ વીંટી, કેમ કે ભાઈ અનામિકા આંગળીની જે નસ છે એ આપણા ડાબી બાજુ હૃદય સાથે જોડાયેલી છે. તો એ વીંટી દ્વારા એમ કહેવામાં આવે કે તમે સદાય હૃદયની સાથે જોડાયેલા. એવી જ રીતે આ દિલરુબાનો જે શબ્દ છે, તાર છે, એ પણ એમ કહે છે કે હૃદયથી તમે પ્રાર્થના બોલો, હૃદયથી વિચારો. એમ જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે પોષણ, સૌ કરે શોષણ. જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. આ લીટી તો એકદમ સાર્થક, સ્ત્રીઓ માટે તો ખાસ. હવે એની જુવાની હોય ત્યાં સુધી એના પતિ તો કેટલી સુંદર, તો કેવી સરસ. જુવાની જાતા જાતા આપણે પતિને ગમતા નહીં. પછી છોકરાઓને મોટા થાય એટલે છોકરાઓને માં થોડીક અભણ ને એવી લાગે, એને પાર્ટીઓમાં માને બોલાવતા શરમ આવે. એ બધું પતે એટલે છોકરાના છોકરા કરીએ, ડોસી થઈએ તોય પછી કોઈ વેલ્યુ નહીં રહેતી સ્ત્રીઓ માટે. કેમ કે પુરુષ પ્રધાન સમાજ. પુરુષ તો 80 વર્ષનો થાય તો એની વેલ્યુ હોય છે, ભલે ગલત હોય, સાવ ખોટો હોય ને તો એની વેલ્યુ છે. દુઃખ જ આ બાબતનું થાય કે ઘણા સમજણા પુરુષ હોવા છતાં સમાજમાં ચાલી રહ્યું છે. અને કદાચ અત્યારે જે પતન થઈ રહ્યું છે ને એ અડધું પતન એના લીધે કે હવાની સ્ત્રીઓ સહન કરે એવી નહીં, બળવો કરે એવી. તો એને તરત થઈ આવે કે અમારી વેલ્યુ કેમ નહીં. આગળની સ્ત્રીઓ તો પુરુષના પગે લાગીને બધું સહન કરતી. અમે હજુય કરીએ છીએ અને કરીશું. કેમ કે માવતરે પહેલેથી શીખવાડેલું કે ભાઈ આપણે જ્યાં જઈએ અહીંયા આપણું આ રીતનું વલણ હોવું જોઈએ. મમ્મીને સહન કરતા જોઈએ એટલે અમે સહન કરીએ. પણ હવે પછીની પેઢી પુરુષે નહીં કે સ્ત્રીએ નહીં,
તો ફટાક લઈને આપઘાત કરીને મરી જાય. એને જીવનની કોઈ વેલ્યુ જ નહીં. અને આપણને તો જીવનની વેલ્યુ શીખવાડેલી. જ્યાં સુધી આપણામાં જોમ હોય ને ત્યાં સુધી બધા પોષણ કરે. અને જેવું જોમ જતું રહે ને શરીરનું, માનસિક જોર, શરીરનું જોમ, એટલે તરત જ આપણને એક ધક્કો દઈ દઈએ એમ કહીએ ને તોય ચાલે. ભલે ઘરમાં રાખતા હોય. જો ઘરમાં રહેવું અને ઘરમાં રાખવું બે અલગ વસ્તુ હોય. કે ઘરમાં રહેવું ને સ્ત્રી એના મનથી રહીએ, એના માવતરની આબરૂ વાંચવે, એના છોકરાને પ્રેમ કરે છે એટલે, એના પતિને પ્રેમ કરે છે એટલે, સમાજમાં આબરૂ ના જાય એટલે રહીએ. અત્યારે ઘણા કુટુંબો 80% કુટુંબો એવા જેને ઘરમાં લાગતું વળગતું નહીં ને તો એ ખાલી સામાજિક રૂપે રહીએ છે. તો રહીએ જ છે એમ કે. અને પછી ગમે તેમ એમ કે સ્ત્રી જ્યારે પરણે ને ત્યારે નક્કી હોય કે મારી અર્થી પણ આ જ ઘરમાં જશે. જે વ્યક્તિની ઓળખતી નથી, પાળખતી નથી, અને છતાંય માવતરના જો એક સ્ત્રી એક ડ્રેસ પસંદ કરવા છે ને બજારની 15 દુકાનો ફરી વળે ને 15 ઢગલા ફેદી વળે ને ત્યારે એક ડ્રેસ પસંદ કરે. કપડાં જેવી નિર્જીવ બાબતમાં એની પસંદગી આવી હોય. એ ચલાવતી નહીં, એની મા અંગાત હોય ને તો એના મમ્મી મને આ ગમતું નહીં. અને એ જ સ્ત્રી જ્યારે મા બાપના કહેવા પ્રમાણે જોયા વગર એક પુરુષ, સજીવ પુરુષ, લક્ષણ વગરનો પુરુષ, મર્યાદા વગરનો પુરુષ, અહમવાળો પુરુષ, જે સ્ત્રીને કશું ગણતો નહીં એવો પુરુષ હોય ને તો એ અર્થી સુધી નિભાવી લઈએ છે. એના નામનો જ ચાલનો ને એના નામનું જ મંગળસૂત્ર. એના મનમાં દુનિયાની આખી દુનિયાના પુરુષો એના માટે ભાઈ હોય છે. અને તોય જો એ ઘરમાં રહેતી હોય ને તો એની પોતાનું સ્વમાન, પોતાની મર્યાદા, સ્ત્રીનું સ્વમાન છે ને એક જ બાબતે ગવાય, ચરિત્રની બાબતે. બાકી એનું સ્વમાન હોતું જ નહીં. એનો પતિ એને લત મારે ને એમાંય એનું સ્વમાન જળવાતું હોય, કેમ કે એ એના પતિને ઈશ્વર ગણશે. તો જ્યારે જોમ એનામાં જતું રહે ને તો ઘરમાં એની કોઈ વેલ્યુ નહીં હોતી ને તો સ્ત્રી રહેતી હોય. જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ, આ બાબત હોય છે. એકલી સ્ત્રી નહીં, પુરુષોમાંય હોય છે. સંયુક્ત કુટુંબમાં રહેતા પુરુષોને બહુ તકલીફ હોય છે. સૂડી વચ્ચે સોપારી, એની પત્ની એના હમતથી નહીં એમ કહેતી હોય હાલો જુદા જઈએ, હાલો જુદા જઈએ. જ્યારે એનું મન ના પાડતું હોય કે મારા માવતરને મૂકીને કેમ હું એકલો જાઉં, તો પુરુષે આટલો પીડાતો હોય. એવું નહીં કે સ્ત્રી. આ બધી બાબત હું જે કંઈ બોલું છું ને એ બે જગ્યાએ લાગુ પડે. બધા પુરુષો એવા હોય છે એવું નથી. 90% પુરુષો સજ્જન છે, પણ એની સજ્જનતા એ દેખાડતા નથી, એ સહન કરે છે. એમાં એની સજ્જનતા છે. જે પુરુષો સહન કરે છે ને એનાય ઘર ટકી રહ્યા છે. એ પુરુષોને મારી સલામ, એ સ્ત્રીઓને મારી સલામ. તો હું તો બોલવા બેસું ને તો પૂરું થઈ જાય. અહીંથી બધું નીકળે. ઘણું બધું એમ કે બહુ નાની હતી ત્યારથી બહુ હું વિચારશીલ છું, કલ્પનાશીલ છું, તીવ્ર છું, અઘરી છું, નિખાલસ છું, લડાયક છું, બધું એમ કે કોઈ ચીજ મારામાં નથી એવું નહીં. પણ એના માટે ટાઈમ નથી મળતો. એટલી બધી વ્યસ્ત જીવન આવી જાય ને. જો અત્યારે મેં 6:30 હું સ્કૂલે આવી ગઈ છું, ખોલતા 6:45 થઈ ગયા. બધા રૂમ ખોલીને લોબીને બધું વાળી અને પછી આજની પ્રાર્થના યાદ આવી તો હું જરાક યાદ કરવા બેઠી. બાળકો જ ભૂલી ગયા એવું નહીં, અમે ભૂલી ગયા છીએ. એટલે રોજ એક હું પુનરાવર્તન કરી લઉં છું પ્રાર્થનાનું, ધૂનનું પુનરાવર્તન કરી લઉં છું. અને ઓનલાઈન પ્રાર્થના સભા આપી છે તો એમાં બાળકો ઉઠે ના ઉઠે તો હું નીનાબેન, ભાવિસાબેન અમે પ્રાર્થનાની ધૂન ગઈએ છીએ. અસ્તુ.